શુક્રવારે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં યુવા વયના તમામ હતભાગ્યોની અંતિમ વિધિ માંડવી બીચ પર હિન્દુ સ્મશાન ભૂમિમાં અગ્નિદાહ અપાયો। રાજસ્થાનના બીકાનેર જિલ્લામાં ભારતમાલા એક્સપ્રેસ હાઈવે પર ગત શુક્રવારે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટનામાં માંડવીના તબીબ દંપતી સહિત કુલ 5 લોકોના મૃત્યુ થયા હતા। અકસ્માતમાં જીવ ગુમાવનાર હતભાગીના મૃતદેહોને વહીવટી પ્રક્રિયા બાદ માંડવી ખાતે ગત મોડી રાત્રે લવાયા બાદ રવિવારના સવારે બંને દંપતીઓની તેમના નિવાસસ્થાન ખાતેથી અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી। યુવા વયના તમામ હતભાગીઓની અંતિમ વિધિ માંડવી બીચ પર હિન્દુ સ્મશાન ભૂમિમાં કરાઈ છે। દુઃખની આ પળમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને આ ઉપરાંત માંડવીના બેંક કર્મચારી અને અન્ય એક મહિલાની અંતિમ વિધિ પણ બીચ ખાતે કરવામાં આવતા એક સાથે 6 જેટલી ચિતાઓ અગ્નિદાહ માટે જોવા મળી હતી। રાજસ્થાન ખાતે માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનાર ગોધરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર પ્રતિક ચાવડા, તેમના પત્ની માંડવી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના ડોક્ટર હેતલબેન અને માસૂમ બાળા ન્યાયાશાની સ્મશાન યાત્રા ગાલા નંબર 2 સ્થિત તેમના નિવાસ સ્થાનેથી સવારે 9:30 કલાકે નીકળી હતી। જ્યારે ખારવા સમાજના કરણ કષ્ટા અને તેમના પત્ની પૂજાબેન મેરવ સબ સેન્ટર કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની અંતિમ યાત્રા સવારે 9 કલાકે તેમના નિવાસ સ્થાન ખાતેથી નીકળી હતી। દુઃખદ અવસરે પરિવારને માનસિક હૂફ આવતા મોટી સંખ્યામાં લોકો બંને દંપતીની અંતિમ વિધિમાં જોડાયા હતા। આ દરમિયાન માંડવી મર્કટાઇલ્સ બેંકમાં ફરજ બજાવતા 47 વર્ષીય સંજીવ ભોગીલાલ પુરોહિતનું પણ આજે ટૂંકી માંદગીમાં અકાળે અવસાન થતા તેમની અંતિમ વિધિ બીચ ખાતેના હિન્દુ સ્મશાન ભૂમિમાં કરવામાં આવી હતી। તો અન્ય સદગત મહિલાના અંતિમ સંસ્કાર પણ દરિયાઘાટ પર કરવામાં આવતા એક જ અરસામાં 6 ચિતાઓને અગ્નિદાહ અપાતો જોવા મળ્યો હોવાનું સ્થાનિકેથી પ્રાપ્ત થયું હતું।